દાદા ચોખા કરવા ગયા મોડો વેલો થોડો ચાલુ થયો હાથમાં લીધે મેં કડાઈને છે ને ધાવી દે એટલે એ નિરાતે આરામ કરે છે નીણ બીણ ખાઈ લીધી છે સવારમાં મકાઈ વાટી લીધી હતી ગારાની એટલે નમસ્તે, કેમ છો બધા? મજામાં? આજે મોડો વિલોગ ચાલુ કર્યો છે. દાદાએ પાણી રેડવાનું હતું, ભાદરવીમાં છે તે પાણી રેડવાનું હતું. દાદાએ ચોખા કરવા ગયા મોડો વિલોગ થોડો ચાલુ કર્યો. આજે રવિવાર છે અને મહેમાન આવવાના છે, આવે એટલે વિડીયો બતાવો. આ બાજુ માંડવી છે, કાંક આવી કાંક છે, આવી માંડવી છે, માંડવી ભેગી થઈ ગઈ છે. કપાસ ગુવાર ટાંકો છે, ડાબો પણ ભેગો થઈ ગયો, હમણાં ટાઈમ નથી ભરો. આવું કાંક એવું આવે છે. મારા કાઉભાઈ છે, હું ગમે ત્યાં જાઉં ને વાહ વાહ આવે. કેમ કાઉ આવું પડે ને કાંઈ બેટા? ક્યાં આપણે ભેહું બાંધી છે કે ક્યાં કૂતરા પાસે છે? સમછાણે બે વારું બાંધતા લાગે. કાંઈ નહીં, એ નિરાતે આરામ કરે છે. નીણ બીણ ખાઈ લીધી છે, સવારમાં મકાઈ વાટી લીધી હતી ગારાની, એટલે પછી આખો દિવસ કામમાં કાંઈ ઉપાધિ નહીં. અહીંયા અમારે ધનસુખભાઈ બાંધ્યા છે, જે હવે બહુ અકોણા થતા જાય છે, મોટા થતા જાય છે. ધનસુખભાઈ આ છે, આ ભેંસનું નામ શાંતિ ભેંસ છે ને આ છે ધનસુખની માં. આ ધનસુખ શું છે? ધનસુખ સારું છે ને? કેવી નિરાતે બેઠા છે? બેહો, વાંધો નહીં, રીણ તો ખાઈ લીધી. હવે ભલે બેઠા બેહવા દેવા છે, બટ અત્યારે નથી નીંદ નાખી. જો ધનસુખ તો ઊભો થઈ ગયો, વાટે જ હોય કે આ ઊભા થાય એટલે નીંદ નાખી દે. હા, ઘડીક બપોર હોય છે, નથી નાખવી નીંદ. હાલો બેઠા છે, બેહવા દો. સવારે અમે નાખી દીધી હતી, પછી નાખી દેવું. કડાઈને છે ને ધાવી દે એટલે આ ભાઈને મોરી બાંધવાની છે. આ વરસાદ રહેવાનું નામ લેતો નથી, તે આવું માંદણું કાંક થયું છે. ઢોર હાલતા હોય એટલે ઢોરને માણા બધા ગારો. વરસાદ નુકસાન થાય નહીં એવો આવે છે, એટલે વાંધો નથી. એમ કરવા બેટા, સતરે ખરાબ થઈ જાય. આ જિલ્લો છે અને આ પક્ષીઓ ઓડલામાં પેપા બહુ આવ્યા છે ને, એટલે ખાઈ ખાઈને આવી રીતે કદડો હેઠો કાઢે. એટલે જો ખાઈ એટલું ખાઈ, બાકી હેઠું પડી જાય બધા. વડવાંગડા આવતા લાગે છે. અમારે તુલસીબેન આ કાંક સિરિયલ જોવે છે, નામ બધી હાચું, અમે કંઈ બહુ જોતા નથી. તુલસીબેન જોવે બેઠા જોવે છે જો. અને અમારા હુરધન ક્યાંય પોરો ન ખાય, હક ન લે, અને હુરધન કહેવાય. ગમી ત્યાં ટીંગાતા જ હોય, લાગી જાય એમ ન કરાય. ખાવું બનાવ્યું છે હાથમાં, શિવનું દોર્યું છે. શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો ને અત્યારે ટેટું બનાવ્યું.
હાથે હું અહીંયા જોવા દેતા કેવું જય મહાદેવ. હજી મહાકાલ લખવાનું રહી ગયું લાઈ લખી દઉં. મહેમાન આવવાના હતા એ આવી ગયા છે. આવું ઓલો ખાટલો લઈ લે. આ દિનેશ ઓલી ગાડી આમ પાછી મારજો. તો મહેમાન આવી ગયા છે. આવો દિનેશ આવો. આ ગાડી અહીંયા પાછી મારજો ઓલપણે સાપ રેઠે. અરે પલ્લે નહીં ઠેકાણે લઈ લ્યો. કાવું ખાટલો ઊભો કરી નાખ. આવો છો કાવું કેમ છે સારું એટલે આ મહેમાન ભાઈ જીવું બેન ભાઈ જીવું બેન સારું હો બેન. આવો બેન જય શ્રી કૃષ્ણ. રેખા બેન આવો. હું દિનેશ આવો આવો મહેમાન ભાઈ એ રામ ઠેકાણે લઈ ગયો એટલે કાંઈ ઉપાધિ નહીં. આ જીવું ન્યા રહી જાય બેટા પલરતી નહીં. એટલે આ કોણ આવ્યું હે નાનું બાવ આવી ગયું એ ખડી ખાય. આવા દો આવા દો બસ ખુશ આવા દો. આવું ઊભો કર ને બસ બસ. જીવું આ બધું રે પલ્લે હો ઓલો ખાટલો આ બધું લઈ લે. તો આજે અમારે કોઈ મહેમાન આવ્યા હતા. જો આ ભજીયાનો પ્રોગ્રામ હતો. જો મારી મમ્મી ભજીયા અને મારા ભાઈ જો છાશ અહીંયા જમવાનું પીરસે છે. જીવું બેન જો અમારે અત્યારે ભજીયા બનાવ્યા. સારો બધા જમવા જો જમવા બેસી ગયા છે અહીંયા બધા. ભજીયા ને શાક રોટલી ને એવું જ કર્યું બહુ નથી કર્યું. જો આ મારા કાઉભાઈ કે પતરીના કર્યા છે. બધા જો જમવા બેસી ગયા છે અત્યારે.